ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સર્વધર્મ પ્રાર્થના સભાની સહભાગી થયા હતા. પ્રાર્થના સભામાં જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયા, ભાગવતાચાર્ય રમેશ ઓઝા, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત અનેક પદાધિકારીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહીને પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભક્તિ ભજનની સરવાણી દ્વારા પૂજ્ય બાપુને સ્મરણાંજલિ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પરિસરના ખાદી ગ્રામ ઉદ્યોગમાં ખાદીની ખરીદી કરી હતી અને કસ્તુરબા ધામની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માટેની પીઠિકા ઘડીને આઝાદી અપાવી છે. તેમણે અસત્ય પર સત્યના પર્વ વિજયાદશમીની પણ શુભકામનાઓ પાઠવી હતી અને આધુનિકરણની વાત રજૂ કરતા મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે પરિવારના મોભીનો વૈભવી ઇતિહાસ QR કોડનું અનાવરણ કર્યું હતું. આ QR કોડની મદદથી પ્રવાસીઓને ગાંધીજીના જન્મસ્થળ અને કીર્તિ મંદિર સ્મારક વિશે હિન્દી અને અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ઓડિયો તેમજ લખાણના સ્વરૂપે માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.